ઘણીવાર જોયું છે કે લોકો એવું કહેતા હોય છે કે પાર્લર કોઈ પણ શીખી શકે, અથવા ક્યાંય નથી ચાલ્યા, 12th ફેલ થયા કે ભણવામાં રસ નથી ચાલતું, પાર્લર કરી લે છે, બરાબર. પહેલા બહુ એવું થતું. અને તો તમારો વિચાર અલગ છે આખા, કે તમે આખી બ્યુટી સ્કૂલ ઊભી કરેલી છે, તો તમે એને એક સ્કિલ તરીકે નહીં પણ એને એક પ્રોફેશનલી જુઓ છો, તો એની પાછળ શું કારણ છે? યસ મેમ, બહુ સારો ક્વેશ્ચન છે તમારો, કે અમે એને અલગ કઈ રીતે જોયા છે. મેમ છે ને, જ્યારે પણ સ્કિલ શીખવું હોય ને માણસ, એ કોપી પેસ્ટ કરી શકે. હા. કે સમજો કે એક બ્રાઇડ છે, એને ગ્રીન આઈશેડો બહુ સરસ લાગ્યો. હા. હવે એનું ફંક્શન નાઇટ નું હતું. એના કોઈ ફ્રેન્ડ છે એને કીધું કે તે ક્યાં તૈયાર થઈ હતી, મને ત્યાં જ તૈયાર થવું છે, તારા જેવું જ થવું છે. તો જે કઈ પણ બ્યુટિશિયન હતા એ સ્કિલ બેઝ એજ્યુકેશન લીધેલા હતા. તો એને એના જેવું જ કરી દે છે, એટલે એને જે આઈશેડો કરી દીધો એ જ આઈશેડો આમને કરી દીધો. જે ફર્સ્ટ બ્રાઇડ હતી એનું નાઇટના આઉટસાઇડ ફંક્શન હતું, અને જે સેકન્ડ બ્રાઇડ હતી એનું ડે ના ઇનસાઇડ ફંક્શન હતું. તો ઇટ્સ સ્કિલ હતી. તો મેમ આ એક સ્કિલ છે, બટ અમે એવું માનીએ છીએ, પર્સનલ મારો ઓપિનિયન એવો છે કે ઇટ્સ નોટ સ્કિલ, ઇટ્સ કમ્પ્લીટલી આર્ટ.